હમ. હે ગણપતિ દાદા, મારા બાળકોની, મારા પરિવારની, કુટુંબની, ભક્તજનોની બધાની રક્ષા કરજો. ગણનાયક વરદાયક દેવા, આજ લગી કે નહીં તુય સેવા. ગણનાયક વરદાયક દેવા, આજ લગી કે નહીં તુય સેવા. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભમ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ઓમ ગં ગણપતે નમઃ. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિકાય નાગાનનાય સુત્યગ્ન વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. ઓમ ગંગણપતે નમઃ વસુધારાય સ્વાહા. ગંગણપતે નમઃ વસુધારાય સ્વાહા. આજે બુધવારના નિત્ય નિયમ પ્રમાણે અથર્વ શીર્ષનો પાઠ કરીને નમો વ્રાતપતિએ, નમો ગણપતિએ, નમો પ્રમદપતિએ, નમસ્તે અસ્તુ લંબોદરાય એકદંતાય વિઘ્નનાશિને શિવસુતાય શ્રી વરદમૂર્તય નમઃ. ગણપતિ દાદાની પૂજા કરી ચીખલીની અંદર પાટી હાઈસ્કૂલને લાભાર્થે યોજાયેલી રામકથા કાલે વિરામ પામી. હવે 19મી જાન્યુઆરીથી જામનપાડા ખેરગામ તાલુકાના જામનપાડામાં માવલી માતાના મંદિરે મહા મહિનાની નવરાત્રિ, 4 નવરાત્રિમાંની એક નવરાત્રિ મહા મહિનાની નવરાત્રિ છે. અને એ મહા મહિનાની નવરાત્રિ માવલી માતાના શરણે છે. 9 દિવસ નવચંડી યજ્ઞ થશે, 9 દિવસ રામકથા થશે અને બપોરે દરરોજ મહાપ્રસાદ ભંડારો રાખવામાં આવ્યો છે. સૌને સહભાગી થવા માટે આગ્રહ છે, વિનંતી છે. આવો, મા માવલી જે સાક્ષાત પ્રત્યક્ષ છે, હાજરા હજૂર છે, એને ચરણે માથું ટેકવાથી બધી મનોકામના પૂર્ણ થાય છે. એવી ચમત્કારિક દેવી માવલીના શરણે આપણે 19મી જાન્યુઆરીથી જામનપાડા જઈ રહ્યા છીએ. બોલો માવલી માત કી જય. જય માતાજી. જય ગણેશ, જય ગણેશ, જય ગણેશ.